જે ક્ષત્રિય સમાજની અંદર ભગવાન રાઘવેન્દ્ર સરકાર સમાન સૂર્યનો જે ઉદય થયો છે, જે જન્મ થયો છે, એવા સૂરજ નારાયણને પ્રાર્થના કરી અને કીધું કે તમારી કૃપાથી મૂંગો બોલતો થઈ જાય. હે સૂરજ નારાયણ, તમારી કૃપાથી લંગડો પર્વત ઓળંગતો. બેનોને વધારે ખબર પડે. આપણું બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે એને ક્યાં હુવડાવીએ? હે, એ બાળકને તમે જો વહેલી સવારના તડકામાં રાખે. શું કામ? સૂર્યનારાયણના પ્રકાશમાં બાળકને રાખવાથી એના અંગ ઉપાંગોનો વિકાસ થાય, આવું વિજ્ઞાન કહે છે. અને ઘરમાં જે બાળકને રાખ્યું હોય ને, એ બાળકનો સર્વાંગી વિકાસ ન થાય. આ તમારે યાદ રાખવું. આજ કથા જ સાંભળી રહ્યા છો ત્યારે તમને કહું કે તમારા છોકરાને આ માટીમાં રમવા દો. વિદેશમાં અત્યારે જો એવી સ્કૂલો થઈ છે કે એમાં એક મેદાન માટીનું રાખે અને એ માટી ખૂંદે બાળક. એ રમવા, આપણે તો અહીંયા સહજ મળે. એને હું કામ ચપ્પલ પહેરાવો છો? જે બાળકને ચપ્પલ પહેરાવો એનો સર્વાંગી વિકાસ નથી થતો. આ યાદ રાખજો. કેમ કે આપણા પગની તળિયાની અંદર જે અમુક જે એક્યુપ્રેશર જે પોઈન્ટો રહ્યા છે, એને કાંટો વાગવો જોઈએ, એને કાંકરા વાગવા જોઈએ, એને આપણી ધૂળની આરે સ્પર્શ થવો જોઈએ, તો જ એ બાળક. તમે જુઓ નહીં ત્યારે અત્યારે બાળકો કેવા થયા છે, એનો સર્વાંગી વિકાસ ન થાય. શા માટે? એને સૂર્યપ્રકાશ નથી મળતો, એને આપણા દેશની માટી નથી મળતી. આ બધી કૃપા છે એ સૂર્યનારાયણની કૃપા છે. આપણા બાળકોને આપણે એટલા બધા અત્યારે હાઈફાઈ રાખ્યા છે ને, થોડોક શાળો આવે ત્યાં શરદી થઈ જાય, થોડોક ઉનાળો આવે ત્યાં લૂ લાગી જાય. ચોમાસાની અંદર તો પગ પલળવા જ ન જોઈએ. મારું બાવલું ભીંજાઈ જાય લે નહીં. એને એ વરસાદની મજા લેવા દો એ બાળકને, શિયાળાને. અને તમે જો થોડોક શિયાળો આવે ને શરદી થઈ જાય, આ રોડ માથે કામ કરતા જે માણસો છે, હું તમને ખાલી કહું, રોડ માથે રોડ બનાવતા કામ કરતા જે માણસો છે, તમે મને બતાવી દો એના છોકરાને કોઈ દી શરદી થઈ? હે, એના છોકરા કોઈ દી માંદા પીડ્યા? નહીં તો સાહેબ ખેતરમાં રખડતા હોય. શું કામ? એ પૃથ્વીની સાથે સંલગ્ન છે એટલે એ કોઈ દી બીમાર ન પડે છે. હે, થોડોક તડકો લાગે એટલે તરત તમે તમારા બાળકને, નહીં, એને તડકો લાગવા દો. કેમ કે સૂર્ય વિટામિન ડી આપે છે. વિજ્ઞાન એવું કહે છે આપણા અંગ ઉપાંગોનો વિકાસ થાય છે. અને આપણે આપણા છોકરાઓને, હું તમને એક સત્ય ઘટના કહું. હું મારી ગૌશાળાએ બેઠો હતો ને એકવાર, એટલે અમારા ગામમાંથી, નામ નહીં આપું, મારો મિત્ર છે, અને એ લગભગ 13 વર્ષે અમારા ગામમાં આવ્યો એના છોકરાને લઈને. અને ત્યાં એક અમારે ખેતર છે, અને એ ખેતરમાં એ છોકરો આટા મારવા ગયો. અને નાના બધા છોકરા, અને સિટીમાંથી આવેલા છોકરાને વધારે મજા આવે, એટલે ખેતર આટો મારવા ગયો અને એને કાંટો વાગ્યો, પગમાં કાંટો વાગી ગયો. એટલે દોડ્યો આવ્યો અને સીધો જ કીધું, પપ્પા ક્યાં છે? એટલે એ કીધું કે ભાઈ રવિરામ બાપુની ગૌશાળામાં બે બેઠા છે, તું જા ત્યાં. એટલે એ દોડતો ગૌશાળામાં આવ્યો. અમે બે બેઠા હતા એટલે એને તરત જ કીધું, પપ્પા. બોલે શું? બોલે આજ મને કાંટો કવડી ગયો. લે, હું કીધું કાંટો કવડી ગયો. પછી મેં એને કીધું કે આને વરહે લાવ આયા. માથામાં હાથ ફેરવીને કીધું, બેટા કાંટો કવડે નહીં, કાંટો વાગે. હા, કાંટો વાગી જાય, કાંટો કવડી ન જાય. અને પછી ભાઈને કીધું કે તારે જો આ દેશની મિટ્ટીની જો તને ગૌરવ હોય તો તારા છોકરા 13 વર્ષે આવે અને 13 વર્ષે એ ઢાંઢા જેવો છોકરો એમ કે મને કાંટો કવડી. આ કેવું લાગે? તમે વિચાર તો કરો. આપણા છોકરાને સાહેબ ગામડાની અંદર, અને એને જો સૂર્યપ્રકાશ મળશે તો અંગ ઉપાંગોનો વિકાસ થશે.